સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. એકાદશી વ્રતની કથા સાંભળવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, આવો ભક્તો આપણે સાંભળીએ. સૂત પુરાણી બોલ્યા કે હે બ્રાહ્મણ, દેવકી વસુદેવના પુત્ર હરિ એટલે કે શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને કહું છું કે મહાત્મા કૃષ્ણએ યુધિષ્ઠિર માટે પાપોનો નાશ કરનાર જે 18 પુરાણોમાંથી વિભાગ કરી 24 સંખ્યાવાળા નાના પ્રકારના આખ્યાનવાળા નાના પ્રકારના પાપને ટાળનારા એકાદશીના મહાત્મય કહ્યા છે, તેઓને હું કહું છું તે સાવધાન થઈને સાંભળો. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને હું નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તે મારી આગળ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ મુનિએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની જે કથા કહી હતી તે પૂર્વેની બનેલી એક કથા તમે એક મનવાળા થઈ અર્થાત એક ચિત્તે થઈને સાંભળો. દિલીપ રાજા કહે છે કે હે ભગવાન વશિષ્ઠ મુનિ, ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે હું સાંભળવા ઈચ્છું છું, માટે પ્રસન્ન થઈને મને કહો. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા દિલીપ રાજા, તમે ઘણું સારું પૂછ્યું છે, તેથી તમારી આગળ હું કહું છું તે સાંભળો. ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે અતિ પુણ્યકારી તથા પાપરૂપ લાકડાને બાળવાના દાનવરૂપ કામદા નામે પ્રસિદ્ધ એકાદશી થાય છે. હે દિલીપ રાજા, પાપને હરનારી તથા પુત્રને દેનારી એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો. પૂર્વે રત્નો અને સુવર્ણથી શોભાયમાન મનોહર ભોગીપુરને વિશે ઉત્તમ તેવા લલિતા અપ્સરા અને લલિત ગંધર્વ આ બંને સ્ત્રી પુરુષ પ્રીતિ બાંધવાને લીધે કામથી પીડાવા લાગ્યા. તેથી હંમેશા ધન અને ધાન્યવાળા પોતાના રમણીય ઘરમાં તેઓ રમતા હતા. તો પણ લલિતાના હૃદયમાં હંમેશા પોતાના પતિ વસતો હતો, અર્થાત હંમેશા તે પોતાના પતિનું ધ્યાન ધરતી હતી. તે લલિતના હૃદયમાં હંમેશા પોતાની સ્ત્રી પણ વસતી જ હતી, અર્થાત હંમેશા તે પોતાની સ્ત્રીનું ધ્યાન ધરતો હતો. એક દિવસ પુંડરીક વગેરે સર્પો સભાની અંદર ક્રીડા કરવા બેઠા હતા. એવામાં લલિત ગંધર્વ પોતાની પ્રિયા વગર ગીત ગાતો હતો. તેવામાં લલિતા સાંભળી આવવાથી ગીત ગાવામાં તેની જીભ અટકી ગઈ. એ રીતે લલિત ગંધર્વ ગાવાની અંદર અટકવા લાગ્યો. ત્યારે તેનો મનનો ભાવ જાણીને નાગોમાં શ્રેષ્ઠ એવા કંકોટક નામના ઉત્તમ નાગે તે લલિતના ગાવાની અંદર તેને અટકાયેલો જાણીને તે લલિતની ભૂલ પુંડરીક નાગને જણાવી. તે સમયે ક્રોધ ચડવાને વિશે લાલચોળ નેત્રવાળા પુંડરીક નાગે કામ વ્યાપવાથી આતુર મનવાળા લલિતને શાપ આપ્યો કે હે દુષ્ટ બુદ્ધિવાળા લલિત, મારી આગળ ગાયન ગાતી વખતે જે કારણથી તું સ્ત્રીને વશ થયો તે કારણ માટે તું માંસ તથા મનુષ્યને ખાનારો રાક્ષસ થા. હે રાજાઓના ઇન્દ્ર દિલીપ, તેવા તે પુંડરીક નાગના વચનથી તે લલિત ભયંકર મુખવાળો કદરૂપી આંખોવાળો તથા દેખાવ માત્રમાં જ ભય પેદા કરનારો રાક્ષસ થયો. હે રાજાઓના ઇન્દ્ર દિલીપ, તે વખતે 1000 યોજન વિસ્તારવાળા હાથવાળો, ગુફાના સરખા મુખવાળો, ચંદ્ર અને સૂર્યના જેવા નેત્રવાળો, પર્વતના સરખી ડોકવાળો, મોટા ભોયરા સરખા નાકના છિદ્રવાળો અને અડધા યોજનના હોઠવાળો અને 60 યોજન ઊંચા શરીરવાળો રાક્ષસ થયો. કર્મના ફળને ભોગવનારો તે લલિત ગંધર્વ તેવી રીતે રાક્ષસ થયો. ત્યારે પોતાના પતિના વિકરાળવાળા ભયંકર આકૃતિવાળો જોવાને લીધે મોટા દુઃખથી પીડાતી તેવી લલિતા ચિંતા કરવા લાગી કે મારો પતિ સાપે કરીને પીડાય છે, તેથી હું શું કરું અને ક્યાં જાઉં. તે રીતે મનની અંદર વિચાર કરવાને લીધે સુખ ન મળવાથી લલિતા પણ પતિની સાથે ઘાટા વનમાં ફરવા લાગી. દુઃખે કરીને જઈ શકાય તેવી વનની અંદર નિર્દય પાપમાં પ્રીતિવાળો, ખરાબ રૂપવાળો, પુરુષોને ખાનારો અને ઈચ્છા પ્રમાણે રૂપને ધારણ કરનારો તે રાક્ષસ ભમતો હતો. તેવી રીતે તે રાક્ષસ તડકાને લીધે પીડાવાના દિવસ અને રાત્રે સુખ પામતો નથી. તેથી રાત્રિ અને દિવસ દુઃખી થતા પોતાના પતિને જોઈને તે લલિતા અપ્સરા પણ અતિ દુઃખી થઈ. તે રીતે ઘાટા વનને વિશે તેની સાથે ફરતી એવી તે લલિતા રોવા માંડી અને કેટલે દહાડે ઘણા આશ્ચર્યવાળા વિંધ્ય પર્વતના શિખર ઉપર ગઈ. ત્યાં શૃંગ ઋષિ મુનિના ઉત્તમ આશ્રમને જોવાથી તે લલિતા જલ્દીથી તે આશ્રમની અંદર બેઠેલા ઋષિ પાસે ગઈ. વિનયથી નમીને ઊભી રહી અને તે રીતે લલિતા અપ્સરાને નમેલી જોઈને ઋષિ બોલ્યા કે હે સુંદરી,
તમે કોણ છો અને તમે અહીંયા શા સારું આવ્યા છો તે મારી આગળ સાચે સાચું કહો. ત્યારે લલિતા અપ્સરા બોલી કે હે ઋષિ, હું મહાત્મય તેવા વીર ધનવા ગંધર્વની લલિતા નામે પુત્રી છું અને અહીં પતેના રાજ્યે આવેલી છું. હે મહામુનિ, મારો પતિ સાપના દોષથી અર્થાત સાપ દેવાયાથી ભયંકર રૂપવાળો દુરાચારી રાક્ષસ થયો છે. તેને જોવાથી મને સુખ મળતું નથી, અર્થાત તેને જોવાથી મને ખૂબ જ દુઃખ પ્રાપ્ત થાય છે. તેથી હે બ્રાહ્મણ, તમે હમણાં મને એવું પ્રાયશ્ચિત બતાવો કે જે પ્રાયશ્ચિત કરવાના પુણ્યને લીધે મારો પતિ રાક્ષસપણાથી છૂટે. ત્યારે ઋષિ બોલ્યા કે હે કેડના સરખાવાળી સાથળવાળી, હાલમાં ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે કામદા તેવી નામે પ્રસિદ્ધ એકાદશી આવે છે, જે કરવાથી નરોની કામના તરત પૂર્ણ થાય છે. હે કલ્યાણી, મેં કહ્યું તેવું તે વ્રત વિધિપૂર્વક કરીને તે વ્રતનું જે પુણ્ય થાય તે તું તારા પતિને દે. જેવું તું પુણ્ય આપીશ કે તરત જ સાપનો દોષ મટી જશે, અર્થાત તારો પતિ ગંધર્વ થશે. તેવી રીતનું ઋષિનું વચન સાંભળી તે લલિતા અપ્સરા અત્યંત આનંદ પામી. હે દિલીપ રાજા, એકાદશીનો ઉપવાસ કરીને તે એકાદશીના દિવસે બ્રાહ્મણની સમીપમાં વિષ્ણુની આગળ ઊભી રહી. ત્યાં પોતાના પતિને સાપમાંથી મુક્ત કરવા માટે નીચે પ્રમાણે વચન બોલી. મેં કામદા એકાદશીના ઉપવાસરૂપી જે વ્રત કર્યું છે તે વ્રતના પુણ્યના પ્રભાવથી આ મારા પતિ લલિતનું પિશાચપણું જાઓ. આવા લલિતના વચન ક્ષણની અંદર રાક્ષસરૂપ થઈ ગયેલો જે લલિત ગંધર્વ તે પાપનો નાશ થવાને લીધે લલિતા સાથે સુંદર દેહને ધારણ કરનારો થયો. તે રીતે કામદા એકાદશીના પ્રભાવથી રાક્ષસપણું જઈને ગંધર્વપણાને પામ્યું અને સોનાના તથા રત્નોના આભૂષણો પહેરેલો તે લલિત ગંધર્વ લલિતા અપ્સરાની સાથે રમવા લાગ્યો. ત્યાર પછી વિમાનમાં બેઠેલો તે સ્ત્રી અને પુરુષ કામદા એકાદશીના પ્રભાવથી પહેલાથી પણ અધિક રૂપવાળા દેખાવા લાગ્યા. આ રીતે કામદા એકાદશીનું ફળ જાણીને હે નરપતિઓમાં શ્રેષ્ઠ દિલીપ રાજા, આ કામદા એકાદશી પ્રયત્નથી કરવી જોઈએ. મેં લોકોના હિતને અર્થે બ્રહ્મ હત્યા વગેરે પાપોનો નાશ કરનારી તથા પિશાચપણાને મટાડનારી આ કામદા એકાદશી તમારી આગળ કહી. જંગમ અને સ્થાવર સહિત 3 લોકને વિશે આ કામદા એકાદશીથી અતિ ઉત્તમ કોઈ પણ વ્રત નથી. આ કામદા એકાદશીના ભણવાથી, શીખવાથી, સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે શ્રી વરાહ પુરાણને વિશે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. આમ ભક્તો, આજના વિડીયોમાં આપણે કામદા એકાદશી વ્રત કેવી રીતે કરવું જોઈએ અને તેની મહાત્મય કથાનું પણ શું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. તો આવો ભક્તો, આપણે ભેગા થઈ સૌ કામદા એકાદશીનું વ્રત અવશ્ય કરીએ. ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી.